તાજમહેલને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ તેના નિર્માણ પાછળ કહાની ખૂબ જ રસપ્રદ છે. તાજમહેલ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે તેને સિમેન્ટ વગર બાંધવામાં આવ્યો છે, તેમ છતાં તે 400 વર્ષથી અડીખમ ઊભો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે તાજમહેલનું નિર્માણ કેવી રીતે થયું અને યમુના નદી તેને મજબૂત બનાવવામાં કેવી રીતે મહત્વનો ભાગ ભજવે છે. ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં બનેલો તાજમહેલ એક વિશ્વ ધરોહર મકબરો છે. તમને જણાવી દઈએ કે તેને મુગલ બાદશાહ શાહજહાને 17મી સદીમાં પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવ્યો હતો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર તાજમહેલની જમીન રાજસ્થાનના આમેરના કચ્છવાહોની મિલકત હતી. જ્યારે શાહજહાને તેની પત્ની મુમતાઝ માટે તાજમહેલ બનાવવાનો હતો ત્યારે તેણે તાજમહેલ બનાવવા માટે કચ્છવાસીઓ પાસેથી જમીન ખરીદી હતી. બદલામાં મુઘલ બાદશાહે કચ્છવાસીઓને 4 હવેલીઓ આપી હતી. જો કે વળતર તરીકે આપવામાં આવેલી હવેલીઓ વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ દરબારી ઇતિહાસકાર હમીદ લાહોરીએ બાદશાહનામા અને ફરમાન જેવી તેમની કૃતિઓમાં તાજમહેલ માટે કચ્છવાસીઓ પાસેથી જમીન ખરીદવાનો ઉલ્લેખ કર્યો છે. તમને જણાવી દઈએ કે તાજમહેલ લગભગ 60 વીઘા વિસ્તારમાં ફેલાયેલો છે. તેનું નિર્માણ કાર્ય 22 વર્ષના કામ પછી 1648માં પૂર્ણ થયું. પહેલા તાજમહેલ નામ નહોતું. જ્યારે શાહજહાને મુમતાઝને કબરમાં દફનાવી હતી ત્યારે બાદશાહ શાહજહાને સફેદ આરસફાણથી બનેલી આ સુંદર ઇમારતનું નામ રૌજા-એ મુનવરા રાખ્યું. જો કે થોડા સમય પછી તેનું નામ બદલીને તાજમહેલ કરી દેવામાં આવ્યું. માહિતી અનુસાર તે સમયે તેને બનાવવામાં 3.2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. એટલું જ નહીં, આ ઇમારતમાં 28 અલગ અલગ પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય તાજમહેલ બનાવવા માટે 20,000મી વધુ મજૂરોએ દિવસ-રાત કામ કર્યું હતું. જો કે તાજમહેલ જેટલો સુંદર છે તેટલા જ તેને લઈને વિવાદ સામે આવી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તાજમહેલ બન્યા બાદ તેને બનાવનાર કારીગરના હાથ શાહજહાને કાપી નાખ્યા હતા. જો કે આવી બધી ઘણી વાતો તાજમહેલની લઈને ચાલી રહે છે. આ ઉપરાંત કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે તાજમહેલ હકીકતમાં એક શિવમંદિર હતું જેનું નામ શિવોમહાલય હતું. જો કે આ બધી વાતોની કોઈ નક્કર પુષ્ટિ થઈ નથી. 1983માં તાજમહેલને ભારતમાં ઇસ્લામિક કલાના રત્ન અને વિશ્વના વારસાના સાર્વત્રિક રીતે પ્રશંસનીય માસ્ટરપીસમાંના એક હોવા બદલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું. તેને મુઘલ સ્થાપત્યના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક અને ભારતીય ઇતિહાસનું પ્રતીક માનવામાં આવે છે. તાજમહેલ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે અને દર વર્ષે 5 મિલિયનથી વધુ મુલાકાતીઓને આકર્ષે છે. 2007માં તેને વિશ્વના નવા 7 અજાયબીઓની પહેલનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. તાજમહેલ અને તેની સ્થાપના, આસપાસના મેદાનો અને માળખા રાષ્ટ્રીય મહત્વના સ્મારક છે, જેનું સંચાલન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવે છે. તાજમહેલમાં ભારત ઇસ્લામિક અને મુઘલ સ્થાપત્યની ડિઝાઇન પરંપરાઓનો સમાવેશ થાય છે અને તેનો વિસ્તાર થાય છે. આ ઇમારત માટે પ્રેરણા તૈમુરીદ અને મુઘલ ઇમારતોમાંથી મળી હતી, જેમાં સમરકંદમાં ગોર-એ-અમીર, મુઘલ રાજવંશના પૂર્વજ તૈમૂરની કબર, અને દિલ્હીમાં હુમાયુની કબરનો સમાવેશ થાય છે, જેણે ચારબાગ બગીચાઓ અને સ્થળની હસ્ત-બેહેશ્ત યોજનાને પ્રેરણા આપી હતી. આ ઇમારત સંકુલ વિવિધ આકારો અને પ્રતીકોના ઉપયોગ સાથે સપ્રમાણ બાંધકામોનો ઉપયોગ કરે છે. જ્યારે મકબરો સફેદ આરસફાણથી બનેલો છે જે કિંમતી પથ્થરોથી જડાયેલ છે, ત્યારે સંકુલમાં અન્ય ઇમારતો માટે લાલ રેતીના પથ્થરનો ઉપયોગ તે સમયની મુઘલ યુગની ઇમારતોની જેમ જ કરવામાં આવ્યો હતો. આખું સંકુલ યમુના નદીના કિનારે 300 મીટર (980 ફૂટ) લંબાઈ અને 8.7 મીટર (28.5 ફૂટ) ઊંચાઈ ધરાવતા પ્લેટફોર્મ પર બેઠું છે. આ પ્લેટફોર્મ ઘેરા અને આછા રંગના રેતીના પથ્થરોની વિવિધ પેટર્નથી બનેલ છે. મકબરાની ઇમારત સમગ્ર સંકુલનું કેન્દ્રીય માળખું છે. તે સફેદ આરસફાણનું માળખું છે જે 6 મીટર (20 ફૂટ) ઊંચા ચોરસ પ્લિન્થ પર ઊભું છે, જેની બાજુઓ 95.5 મીટર (313 ફૂટ) લાંબી છે. પાયાનું માળખું એક વિશાળ બહુ-ચેમ્બરવાળું ઘન છે જેમાં ચેમ્ફર્ડ ખૂણાઓ છે જે 8 બાજુવાળી રચના બનાવે છે, જે 4 લાંબી બાજુઓમાંથી દરેક પર આશરે 57.3 મીટર (188 ફૂટ) લાંબી છે.
આ ઇમારતની 4 સમાન બાજુઓ ઈવાન, કમાન આકારના દરવાજા સાથે છે, જેની ટોચ પર એક મોટો ગુંબજ અને અંતિમ ભાગ છે. ઈવાનની દરેક બાજુ 33 મીટર (108 ફૂટ) ઊંચી પિશ્તાક, ખૂણાવાળી કમાનથી બનેલી છે જેની બંને બાજુ 2 સમાન આકારની કમાનવાળી બાલ્કનીઓ છે. કમાન માર્ગોનો આ રૂપરેખા ચેમ્ફર્ડ ખૂણાવાળા વિસ્તારોમાં નાના પાયે નકલ કરવામાં આવ્યો છે, જે ડિઝાઇનને સંપૂર્ણપણે સપ્રમાણ બનાવે છે. પ્લેટફોર્મની દક્ષિણ બાજુએ, બગીચા તરફ, બંને બાજુએ સીડીની 2 ફ્લાઇટ્સ છે જે આંશિક રીતે ઢંકાયેલી છે અને જમીનના સ્તરથી સમાધિની ઇમારત સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો પૂરો પાડે છે.